સરકારી કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના જીવ હવે જોખમમાં મુકાય છે। સરકારી કાર્યક્રમમાં જ ટ્રાફિક નિયમોના ધજાગરા થઈ રહ્યા હોવાની વાત સામે આવી। આ કાર્યક્રમમાં જીપમાં ખીચોખીચ ભરી અને વિદ્યાર્થીઓને લઈ જવાઈ રહ્યા છે। બનાસકાંઠાના ભાભરમાં છે આ સરકારી કાર્યક્રમ, જ્યાં આપ જોઈ શકો છો એક વાહનમાં ખીચોખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે। અકસ્માત થશે તો તેના જવાબદાર કોણ છે જેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। માસૂમોની પાસે શા માટે આ પ્રકારના સરકારી કાર્યક્રમમાં જવા માટે મોતની મુસાફરી કરાવવામાં આવી રહી છે? વિદ્યાર્થીઓના જીવ જોખમમાં શા માટે મૂકવામાં આવ્યા? શું ખરેખર આ સરકારી કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવ કરતાં પણ વધારે અગત્યનો છે? તંત્ર જ આ હદે બેદરકારી દાખવશે તો પછી કેમ ચાલશે? આપ જોઈ શકો છો બનાસકાંઠાનો આ વિડીયો। સરકારી કાર્યક્રમ માટે આ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ मौतनी सवारी कराववामां आवी रही है। जी 24 कलाके थोड़ा दिवस पहला ज मौतनी सवारी पर एक अहेवाल पण प्रसारित कर्यो हतो अने त्यारबाद आप आ जोई शको छो के वधु एक बेदरकारीनो विडियो सामे आव्यो छे। सरकारी कार्यक्रममां ज ट्राफिक नियमोना धजागरा थता जोवा मळी रह्या छे। अल्केश राव अमारा संवाददाता फोनलाइन पर जोड़ाई गया है। अल्केश, आज वीडियो में जोवाई रह्यु छे जे सरकारी कार्यक्रम में विद्यार्थीओने लई जवामां आवी रह्या छे, परंतु आ व्यवस्था कोना द्वारा आवी करवामां आवी छे जेमां आटली मोटी बेदरकारी दाखवाय छे? जी चौक्कस बात करूं तो आज भाभर में शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाना हस्ते भाभर तालुकानी सरकारी शाळाओना 20,000 बाळकोने खादीना 2 जोड़ी गणवेश आपवानो कार्यक्रम राखवामां आव्यो छे, जेमां शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा उपस्थित छे। खास करीने बात करवामां आवे तो जिल्लाना शिक्षण विभाग द्वारा समग्र कार्यक्रमनुं संचालन करवामां आव्युं छे। भाभर तालुकानी अलग अलग प्राथमिक शाळाओने बाळकोने आ कार्यक्रममां मोटी संख्यामां लई जवामां आवी रह्या छे। खास करीने जे रीते आ विडियोमां आप जोई शको छो के बाळकोने एक जीप डालानी अंदर खीचोखीच भरी अने कोईपण सलामती वगर तेमने तपास स्थळ पर लई जवामां आवी रही छे। आ एक ज विडियो सामे आवे छे, परंतु भाभर तालुकानी जेटली पण शाळाओ छे ते दरेक शाळामां આવી રીતે જ બાળકોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરીને ટ્રાફિક પોલીસની સામે જ તપાસ સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે। તપાસ સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ તેમજ જિલ્લા તંત્ર ઉપસ્થિત છે। તેમની નજર સામે જ આ બાળકો ખીચોખીચ ભરીને તપાસ સ્થળ પર આવે છે અને તેમની હાજરીમાં જ આ બાળકો જીપ ડાલો તેમજ અન્ય સાધનોની અંદરથી નીચે ઉતરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યક્રમમાં જઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો એક બાજુ સરકાર વિદ્યાર્થીઓ માટે સુરક્ષાની અનેક યોજનાની વાત કરતી હોય છે, ત્યારે આવી રીતે મોતની સવારી આ બાળકોને કરાવીને સરકારી કાર્યક્રમો વાહવાઈ લૂંટવા માટે મોટા પ્રમાણમાં બાળકોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને લઈ જવાઈ રહ્યા છે। જી અલ્કેશ, જે આ વિડીયોમાં જોવાઈ રહ્યું છે અને જે રીતે આપ પણ જણાવી રહ્યા છો કે સરકારી કાર્યક્રમમાં જ આ તમામ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ જે પ્રકારથી લઈ જવામાં આવી રહ્યા છે, મોતની સવારી અત્યારે કરાવવામાં આવી રહી છે, આ આખો મામલો જોઈ અને કેમ કોઈ વિરોધ નથી કરી રહ્યું? આ શાળા સંચાલકો આ બાબતે કંઈ કહેવા તૈયાર છે ખરી? जी ચોક્કસ વાત કરું કે આ જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે જીપ ડાલાની પાછળ એક ઈસમ લટકીને જઈ રહ્યો છે, તે કોઈ નહીં પણ શાળાનો આચાર્ય છે ને એ પોતે જ આ બાળકોને આવી જોખમ ભરી સવારી કરીને આ કાર્યક્રમમાં લઈ જઈ રહ્યો છે। હજુ સુધી આ કાર્યક્રમ શરૂ થયો નથી। થોડી જ વારમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવશે અને આ કાર્યક્રમની શરૂઆત થશે, પરંતુ હાલ તો કોઈ પણ અધિકારી કે કોઈ પણ શાળાનો આચાર્ય આ બાબતે કશું બોલવા તૈયાર નથી। પણ જે રીતે આ મોતની સવારી સામે આવી છે તે જોઈને જિલ્લામાં ક્યાંક ને ક્યાંક લોકો અને વિદ્યાર્થી તેમના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ નજારો બનાસકાંઠામાં પહેલી વાર જ નથી, અનેક વાર જે સરકારી કાર્યક્રમો હોય છે કે પછી કોઈ ચૂંટણી સભા હોય છે તેમાં મોટી પ્રમાણમાં ભીડ દેખાવા માટે માસૂમ બાળકોનો પણ ઉપયોગ કરાતો હોય છે અને આવી રીતે જ જોખમી સવારી કરીને બાળકોને સભા સ્થળ પર લઈ જવાતા હોય છે। बिल्कुल अल्केश, माहिती माटे आपनो आभार। तो आ विडियो छे बनासकांठानो, ज्यां एक सरकारी कार्यक्रममां आ जोखमी सवारी करी अने आ विद्यार्थीओने लई जवामां आवी रह्या छे। ट्राफिक नियमोना धजागरा जोवा मळी रह्या छे अने सौथी महत्वपूर्ण बाबत ए छे के आ टेम्पोमां आ तमाम खीचोखीच जे विद्यार्थीओ भरेला छे, आ विद्यार्थीओनी साथे जे व्यक्ति एक देखाई रह्यो छे तो बीजुं कोई नहीं परंतु आ शाळानो ज आचार्य छे। એટલે એવું કહી શકાય કે શાળાના આચાર્ય દ્વારા જ આટલી મોટી જ્યારે બેદરકારી દાખવવામાં આવી રહી છે, ત્યારે સવાલો એ ઊભા થાય છે કે જો તંત્ર જ આ હદે જશે તો પછી જવાબદાર કોણ? શું જવાબદાર સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાશે? અકસ્માત થશે તો આ અકસ્માતની જવાબદારી કોણા શીરે નાખવી? માસૂમોની પાસે શા કારણે આ મોતની સવારી કરાવવામાં આવી રહી છે?